હા, એટલે જે છે ને એની માણસ અવગણના કરે છે અને જે નથી એની જંખના કરે છે અને આમાં ને આમાં જિંદગી પૂરી થઈ જાય. અને અમારા ગામનો એક ચમન થાનથી ભાગીને અહીં આવ્યો મુંબઈ, દેશી નાટક સમાજમાં રહી ગયો અને એમાં પ્રમોશનના કંઈક નિયમ હશે. અને પહેલાં સૈનિક બનીને ઊભો રહેતો ભાલું લઈને, પછી એમ થતાં થતાં સેનાપતિ બન્યો ને એમ થતાં પછી દિવાન માંડ્યો થવાનું, એમ પછી રાજાનું પાત્ર માંડ્યો ભજવો, પૃથ્વીરાજ ચૌહાણ થતો અને પછી તો એની ખ્યાતિ એ વધી. અમારા ગામમાં એનું વળી હક પણ થઈ ગયું. અને ચમનને લખે કે ઓલા કે ભાઈ તું 15 દી વહેલો આવજે, તો કે નહીં, કંપની મોટા મોટા શહેરમાં ફરી રહી છે ને અમારા કાર્યક્રમો હાલે છે ને હું હમણાં આવી શકું એમ નથી ને. એમ કરતાં કરતાં છેલ્લે દિવસે એણે લખ્યું કે હવે હું આવું છું. અને પાછી ટાંક મારી કે લગ્નનો પોશાક હું પોતે લેતો આવીશ, તમે ખરીદી કરશો નહીં. ઓલાને એમ કે ભાઈ મુંબઈ જેવા શહેરમાં રહે છે, મોટા મોટા શહેરમાં ફરે, ભલે ને વરરાજા એને અનુકૂળ હોય હું લઈ આવે. તો એ મોટી પેટી લઈને ઉતર્યો, 3 મજૂર કર્યા ત્યાં ઘર ભેગી કરી, ગાર્ડની હોય ને રેલવેમાં એવી. અને લગ્નનો સમય થયો, વરરાજાને કે થઈ જાવ તૈયાર. મારે હાલે પૃથ્વીરાજ ચૌહાણનો પોશાક કાઢ્યો, નાટકમાં પહેરતો ઈયો, સુરવાલ ને ઓલે ઉપર એનું વળી બખ્તર ને હાંકડીઓ ને આની કોર બે કોર જાળીઓ લટકે ને ઉપર ટોપ, એના માથે વળી ભાલું. અને જે નીકળ્યો આમ કડે ધડે થઈને, અને માણસો તો હેબતી ગયા. એનો બાપ કે તારી ભલી થાય જમા, આ વરરાજાનો પોશાક છે? તો કે આ પોશાકમાં અનેકવાર હું સંયુક્તાને વળી ચૂક્યો છું. તો નાટકમાં પાત્ર ભજવતા એની સ્પીચ એવી થઈ જાય. અત્યારે માઇકની વ્યવસ્થા છે, ત્યારે તો જોર જોરથી બોલવું પડતું. અને જે જાતના પાત્રો ભજવતા હોય ને એવી પછી એની ભાષા થઈ જાય કાયમ. અને એની કરુણતા તો એ છે કે રાતે રાજા ભરચોરી બન્યો હોય ને, એ ભરચોરીને હવારમાં મેનેજર કહે કે એટલે મગન શાક લઈ જા. ભરચોરી પછી શાક લેવા જાય. સમ્રાટ સમુદ્રગુપ્ત બન્યો હોય ને, ચંદ્રગુપ્ત બન્યો હોય ને, હરિશ્ચંદ્ર બન્યો હોય, બીજા હવારમાં શાક લેવા જાય. રાજાપાટ કાયમ ભજવા હોય ને એટલે લારીથી 6 ફૂટ છેટો ઊભો રહે, આમ કરીને ત્યાંથી પડકારો કરે, બકાલી બટેટા કેમ શેર આપ્યા? બોલા કે 6 આના શું ભાવ ચડી ગયા? 4 આને શેર બટેટાના 6 આના ન હોય પાપી, ન હોય દુષ્ટ, ન હોય કાળા કૃત્યના કરનાર, ન હોય કરીને શાક લીધા વગર પાછો આવે. પછી આ તારામતી પિંગલા ને એવા પાત્ર ભજવતા એ વળી સગનને મોકલે. સગન વળી હાથમાં થેલી લઈને ઠમક ઠમક કરતો જાય, લારી પાસે ઉભો રહીને કેટલી વાર તો વળી શેડો મોણ આમ હોઠ પાસે રાખીને દબાવે, અંગૂઠાથી ભોં કોતરે. પછી વળી ધીરે ધીરે બોલે, બકાલી બટેટા કેમ શેર આપ્યા? ઓલા કે 6 આના શું ભાવ ચડી ગયા? 4 આને શેર બટેટાના 6 આના ન હોય ભાઈ, ન હોય વીરા, ન હોય મારા પેટ, ન હોય. હવે એમ કરીને એ શાક લીધા વગર આવે. પણ એટલે આ ચમનલાલે તો પૃથ્વીરાજ ચૌહાણનો ડ્રેસ કાઢ્યો કે આ પોશાકમાં એકવાર હું વળી ચૂક્યો છું સંયુક્તાને, અને તરત ક્યાં છે મારો અશ્વ? એ તો ઘોડે સવાર થઈ ગયો ને ઉપડ્યો ખબડા ખબડા કરતો, વેવાઈના માંડવે પહોંચી ગયો. ઘરના તો હજી તૈયારીમાં રહ્યા, ત્યાં તો વરરાજા અહીંયા પહોંચી ગયા. અને અહીંયા જઈને કાઢી શરાબ દઈને તલવારો, અને કે હાર કે બસ જીતનો છેલ્લો હવે સંગ્રામ છે, આ પૃથ્વીરાજે મોકલેલો યુદ્ધનો પૈગામ છે. હોરી શાહ આ નથી કાબુલ, આ તો વીર હિન્દુસ્તાન છે. 3 વાર પગ પછાડ્યા ને એવો આંખું વીંચીને મીંડ્યો તરવાર હમણવા.
ડેકોરેશન બધું ઉડાડી મૂક્યું. ઓલી ઉપર ચંદણીઓ હતી એમાં સરખા પાડી દીધા. ચારે ઘોર બધું વેર વિખેર કરીને તે એના હારા હતા એ તો કન્યાને લઈને સ્ટેશન ભેગા થઈ ગયા. અને ઘરના ઉપડ્યા ધોળા ધોડ વાહ્યો. અને પાછળ જઈને જ્યાં જોયું ત્યાં તો ચમન એકલો જ માંડવા એ છે ઉભેલો કે પિતાજી મેદાન સાફ છે. પણ કોણે તને કે ડાયો કર્યો હતો મેદાન સાફ કરવાનું? પછી ચમનનો કોઈ દી મેળ જ ન પડ્યો બોલ. અને એમ કરતા કરતા એ પછી રાણા પ્રતાપનું પાત્ર ભજવતો. પછી એમાં કંપની બંધ થઈ ગઈ. કંપની બંધ થઈ, ક્યાંય કામ મળે નહીં. અને નાટકમાં કામ કર્યું એ બીજું કોઈ કામ ન કરી શક્યો, કારણ કે બીજામાં તો આખો મહિનો કામ કરો તઈ પગાર ભાળો ને. અહીં તો હખે દેખે હાંજ પાડી દો, ત્યાં રાજા ભરથરી થઈને ઊભો હોય. એટલે એને સાંજ પૂરતી જ વાત હોય. અને પછી પાગલ થઈ ગયો. એ ગમે એ બસમાં ચડી જાય ત્યારે એ પ્રતાપના પોશાકમાં જ રહેતો. બાલો ને આ બધા બખ્તર ને એવું કરીને પ્રતાપ બસમાં ચડી જાય. હવે મજાલ છે કોઈની પ્રતાપ પાસે ટિકિટ માંગે. પણ ઓલું પાલું આમ સીધું રાખે ને કંડક્ટરને એમ કે આમ ખાડો આવશે ને તો આ ઉપલે છાપરા હોવારું નીકળશે. એટલે પ્રતાપ એક બસમાં ચડી ગયા. પણ કંડક્ટર એ બુદ્ધિશાળી હતો. એણે ટોકરી મારીને કે ચિત્તોડગઢ. એને એક જ ટોકરી મારીને કીધું કે ચિત્તોડગઢ. પ્રતાપ ધડ દઈને ઉતરી ગયા વગડામાં. એમ કે ચિત્તોડ આવ્યા પછી પ્રતાપ રહેતા જ બસમાં.